મિત્રો સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કેલ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો આગળના વિડીયોમાં આપણે શીખ્યા હતા ઇન્સર્ટ મેનુની અંદર સ્માર્ટ આર્ટ ચાર્ટ ને એટલા સુધી આપણે જોઈ લીધું। આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ લિંક ઓપ્શન। લિંક ઓપ્શનનું કામ શું? લિંક એટલે કોઈ પણ વસ્તુની લિંક કરવી, જેમ કે કોઈ ફાઇલ હોય। ચલો મિત્રો સ્ક્રીન ઉપર આપણે જોઈ લઈએ તો હું વર્ડનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દઉં છું। આજે આપણે શીખવાના છીએ ઇન્સર્ટની અંદર લિંક ઓપ્શન। લિંક ઓપ્શનનું કામ શું? તો લિંક આપવી। જેમ કે હું તમને સમજાવું તો નીચે હું અહીંયા એક નવું પેજ ઇન્સર્ટ કરી દઉં છું, જેની અંદર હું કોઈ ફકરો ઇન્સર્ટ કરાવું। જેમ કે આપણે આગળ શીખેલા જ છીએ મિત્રો કે રેન્ટ બ્રેકેટની અંદર હું કોઈ ફકરા ઇન્સર્ટ કરાવી દઉં છું। ફકરાને ઓલ સિલેક્ટ કરીને ફોન્ટની સાઇઝ વધારી દઈએ, કંટ્રોલ જે થી જસ્ટિફાઈ કરી દઉં। ફર્સ્ટ પેજ ઉપર આપણે આવી જઈએ મિત્રો। હવે આની અંદર આપણે શું કરીશું મિત્રો, તો ચલો બુકમાર્ક કરીએ પહેલા। હવે બુકમાર્ક કરવાથી શું થાય? બુકમાર્ક એટલે એને કોઈક સ્થાન આપણે સિલેક્ટ કર્યું હોય, ટાઇટલ હોય કે ફકરો હોય, એને બુકમાર્ક કરવાનું। બુકમાર્ક કર્યા પછી એ ફકરો ફરીથી કઈ રીતે આપણે મૂકવો એના માટે આપણે લિંક આપીશું। જેમ કે હું અહીંયા નીચેના કોઈ પેજ ઉપર આવી જાઉં છું, એમાંથી મેં આ ફકરાનો સિલેક્ટ કર્યો। સિલેક્ટ કર્યા પછી શું કરીશું મિત્રો, તો એને હું કરી દઉં હાઇલાઇટ। હાઇલાઇટ કેમ કરું છું? આમ તો હાઇલાઇટ કરવાની જરૂર નથી મિત્રો, પણ હાઇલાઇટ એટલા માટે કરું છું કે જ્યારે આ જગ્યા ઉપર મારું કર્સર લિંક થઈને આવશે એટલે મને ખ્યાલ આવશે, નહીં તો ખ્યાલ આવશે નહીં। જો કે મેં 12 નંબરના પેજ ઉપર ફકરો હાઇલાઇટ કરી દીધો। હાઇલાઇટ કર્યા પછી ફરીથી ફકરાને હું સિલેક્ટ કરી દઉં, બુકમાર્કમાં જઉં, બુકમાર્કમાં જઈને અહીંયા કોઈ નામ એડ કરી દઉં। જેમ કે અહીંયા મૂકી સ્કાય નામ આપી અને ફકરાને શું કરી દીધો? એડ કરી દીધો। એડ કર્યા પછી આ ફકરાની લિંક હું પહેલા પેજમાંથી કોઈ પણ પેજ ઉપર જઈ અને લિંક આપી શકું। તો ચલો પહેલા જ પેજ ઉપર જતો રહ્યો અને એમાંથી કોઈ પણ એક શબ્દને હું સિલેક્ટ કરી દઉં। સિલેક્ટ કર્યા પછી લિંક ઓપ્શનમાં જઈશું। લિંક ઓપ્શનમાં જઈને જો આપણે ફકરો બુકમાર્ક કરેલો હોય તો આપણે બીજા ઓપ્શનમાં જઈશું, પ્લેસ ઇન ધીસ ડોક્યુમેન્ટ। પ્લેસ ઇન ધીસ ડોક્યુમેન્ટમાં જગ્યા એટલે બુકમાર્ક ઓપ્શન આપેલો છે, બુકમાર્કમાં જે આપણે નામ એડ કર્યું એ નામ બતાવશે અને એના ઉપર ક્લિક કરીને ઓકે કરશો એટલે ડોક્યુમેન્ટ શબ્દ ઉપર આપણો બુકમાર્ક કરેલો ફકરો લિંક થઈ ગયો છે। હવે લિંક થઈ ગયેલા ફકરાને મારે ખોલવો હોય તો કઈ રીતે ઓપન કરવો? તો ઓપન કરવા માટે આપણે શું કરીશું મિત્રો, તો એના માટે કીબોર્ડમાંથી કંટ્રોલ બટન પ્રેસ કરી રાખીશું। કંટ્રોલ બટન પ્લસ માઉસની લેફ્ટ સાઈડની ક્લિક કરીશું તો જે ફકરો બુકમાર્ક કર્યો તો એ બુકમાર્ક કરેલો ફકરો આવી ગયો છે મિત્રો। હવે આપણે જોઈએ તો જે રીતે મેં ફકરો બુકમાર્ક કર્યો એ રીતે હું કોઈ ટાઇટલ આપેલું હોય તો ટાઇટલને પણ બુકમાર્ક કરી શકું। ચલો તો અહીંયા હું ટાઇટલ લાવી દઉં। ટાઇટલને આપણે સેન્ટર અલાઇનમેન્ટ આપી દઈશું। આ ટાઇટલને સિલેક્ટ કરીને ફરીથી બુકમાર્ક કરી દઈએ। બુકમાર્કમાં જઈને ફરીથી એની આપણે નામ આપીને એડ કરી દઈશું। એડ કરી દીધું મિત્રો। એડ કર્યા પછી આપણે શું કરીશું, ફરીથી એના એ જ પ્રોસેસ શું કરીશું, તમારે એ જે બુકમાર્ક કરેલા ટાઇટલના જે પણ પેજ ઉપરથી લિંક આપવી હોય એ પેજ ઉપર ગયા પછી તમે નવો શબ્દ ઇન્સર્ટ પણ કરી શકો। ઇન્સર્ટ ના કરવો હોય તો શું કરીશું, એના ડાયરેક્ટ આપણે કોઈ પણ શબ્દ હોય એના ઉપર લિંક આપી શકીએ। તો મેં નવો શબ્દ ઇન્સર્ટ કર્યો, એના લિંકમાં જઈશ, પ્લેસ ઇન ધીસ ડોક્યુમેન્ટ, બીજો શબ્દ જે બુકમાર્ક કર્યો તો એનું નામ સિલેક્ટ કરીશું અને ઓકે કરીશું એટલે લિંક થઈ જશે। હવે ફરીથી ઓપન કરવા માટે શું છે ઓપ્શન, કંટ્રોલ સાથે માઉસની ક્લિક। આવી ગયો આપણો કન્ટેન્ટ ટાઇટલનો ટોપિક બટન્સ। ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો। હવે ધારો કે તમને એમ થતું હોય કે આ ફાઇલની અંદર આપણે શું કરવું છે, તો કોઈ પણ આપણા ફોલ્ડરમાં બનાવેલી જે પહેલાથી ફાઇલ હોય એ ફાઇલને ઓપન કરવી હોય, અથવા તો મારે શું કરવું હોય તો બનાવેલી ફાઇલને ઓપન લિંક કરવી હોય, અથવા તો એની અંદર રહેલું આપણું ફોલ્ડર, આપણા નામનું જે ફોલ્ડર હોય ફોલ્ડરને પણ લિંક આપવી હોય તો કઈ રીતે લિંક આપવાની? તો ચલો હું અહીંયા આ જ ફાઇલની અંદર અહીંયા હું લખી દઉં ઓપન માય ફોલ્ડર। બરોબર મિત્રો। હવે આને હું સિલેક્ટ કરી દઉં। સિલેક્ટ કર્યા પછી આપણે શું કરીશું, લિંક ઓપ્શનમાં જઈશું। જો મારે મારા નામનું ફોલ્ડરને લિંક આપવી હોય તો લિંક આપવા માટે અહીંયા તમને પહેલો ઓપ્શન આપેલો છે એક્ઝિસ્ટિંગ ફાઇલ ઓર વેબ પેજ। તો એક્ઝિસ્ટિંગ ફાઇલ ઉપર જતા રહીશું। એની અંદર આપણું ફોલ્ડર કઈ જગ્યાએ સેવ કર્યું હોય એ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો। તો અહીંયાથી આપણે અહીંયા ડોક્યુમેન્ટની ઓપ્શનની બાજુમાં એક ડ્રોપડાઉન ઓપ્શન આપેલું ત્યાં ક્લિક કરીશું।
આપણું ફોલ્ડર ડેસ્કટોપ ઉપર આપેલું હોય તો ડેસ્કટોપ ઉપર જઈશું, ડેસ્કટોપ ઉપરથી આપણા નામના ફોલ્ડરને સિલેક્ટ કરીશું. તો હું અહીંયા મારા નામના ફોલ્ડરને સિલેક્ટ કરું અને અહીંયા ઓકે કરું તો મારા નામનું ફોલ્ડર લિંક થઈ ગયું છે. હવે આ ફોલ્ડરને મારે ઓપન કરાવવું હોય તો કઈ રીતે ઓપન કરાવીશું? તો કંટ્રોલ સાથે એના ઉપર ક્લિક કરીશું. અહીંયા તમને પૂછશે કે ફાઇનલ તમે એને ઓપન કરવા માંગો છો તો તમે યસ આપશો તો તમારા નામનું ફોલ્ડર જે તમે પહેલાથી સેવ કરેલું છે એ ફોલ્ડર ઓપન થઈ જશે. હવે મિત્રો આપણે એમાં આવી જઈએ કે ફોલ્ડર તો ઓપન થઈ ગયું પણ ફોલ્ડરની અંદર રહેલી મારે કોઈ ફાઇલ ઓપન કરાવી હોય તો કઈ રીતે ઓપન કરાવી? તો એના માટે આપણે શું કરીશું? તો નીચે હું બીજો શબ્દ લખું માય ફાઇલ લખી દીધો મિત્રો. આ શબ્દને હું ફરીથી સિલેક્ટ કરીશ. સિલેક્ટ કર્યા પછી આપણે લિંક ઓપ્શનમાં જઈશું. લિંક ઓપ્શનની અંદર પહેલો જ ઓપ્શન આપણે હાલ ગયા હતા એના એક્ઝિસ્ટિંગ ફાઇલ, એની અંદર આપણા નામનું ફોલ્ડરને શોધીશું. ફોલ્ડરને શોધવા માટે આપણે નીચે સ્ક્રોલ કરીશું, આપણા નામના ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરીશું. ફોલ્ડરની અંદર આપણું જે ફોલ્ડર હોય એની અંદર જે ફાઇલો છે તમને બતાવશે. એ ફાઇલને આપણે શું કરીશું? સિલેક્ટ કરી અને ઓકે કરી દઈશું તો આપણા ફોલ્ડરની અંદર શું થશે? ફાઇલ લિંક થઈ જશે. હવે આ ફાઇલને મારે ઓપન કરવી હોય તો શું કરીશું? કંટ્રોલ સાથે ફાઇલ ઉપર ક્લિક કરીશું, અહીંયા યસ આપીશું તો જે ફાઇલ મેં બનાવેલી હતી માય સ્કિલ ટેક વાળી એ ફાઇલ ઓપન થઈ જશે. તો મિત્રો ખ્યાલ આવી ગયો લિંક અને બુકમાર્ક ની અંદર. હવે આપણે જોવા જઈ રહ્યા છે મિત્રો ક્રોસ રેફરન્સ. મિત્રો વિડીયોને સ્કીપ કરશો નહીં, ધ્યાનથી પોઝ કરીને શાંતિથી જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક પણ કરતા રહો. ચલો મિત્રો આપણે હવે નવો ટોપિક જ એનો જોઈ લઈએ, ક્રોસ રેફરન્સ. આનું કામ પણ લિંક જેવું જ છે મિત્રો. એની અંદર શું કરવાનું? તો ચલો આપણે સ્ક્રીન ઉપર હવે અહીંયા એના માટે હું એક ટેબલ ક્રિએટ કરી. ટેબલ ક્રિએટ જેમ કે હું અહીંયા ઇન્ડેક્સ બનાવું. ઇન્ડેક્સનું હું ટાઇટલ આપી દઉં, એનો સેન્ટર અલાઇનમેન્ટ કંટ્રોલ બી કંટ્રોલ યુ અંડરલાઈન કરી દઉં, એન્ટર આપી અને અહીંયાથી હું ટેબલ ક્રિએટ કરી દઉં. 3 કોલમ લઈ લીધી અને 2 રો લઈ લીધી. અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ હું એને સિલેક્ટ કરી દઉં. સિલેક્ટ કર્યા પછી ફોન્ટની સાઇઝ જે ઇન્ડેક્સ હોય એનાથી આપણે નાની કરી દઈશું. ચલો મેં 22 ની સાઇઝ કરી દીધી. અહીંયા સિરિયલ નંબર, એના પછી ટાઇટલ, એના પછી પેજ નંબર આપી દઈશું. હવે શું કરીએ? ફરીથી એને સિલેક્ટ કરીશું અને એને અંડરલાઈન ઓપ્શન કાઢી નાખીશું. ટાઇટલ ની અંદર બોલ્ડ રાખીશું, નીચેના ઓપ્શન ની અંદર બોલ્ડ ન કાઢી નાખીશું. હવે શું કરીશું મિત્રો? તો નોર્મલી મારે અહીંયા 5 ટોપિક લેવા તો હું નંબર 1 ટેપ, નંબર 2, નંબર 3, 4 એન્ડ 5 આપણે એક ઇન્ડેક્સ બનાવી છે. હવે મારે આની અંદર ઇન્ડેક્સ તો બનાવી દીધી. બનાવ્યા પછી મારે શું કરવું છે? તો નીચે હું કોઈ કન્ટેન્ટ એડ કરું. જેમ કે હું કોઈ બુક બનાવી રહ્યો હોય તો નીચેના પેજની અંદર મેં પહેલા ઇન્ડેક્સ બનાવી. ઇન્ડેક્સ બનાવ્યા પછી અહીંયા હું શું કરું? તો ટોપિક લખું. જેમ કે અહીંયા મારે કઈ ટોપિક લખવું છે માય કમ્પ્યુટર. પણ આના આપણે શું કરીશું મિત્રો? તો સિલેક્ટ કરી અને અંડરલાઈન ને બોલ્ડ કાઢી નાખીશું, નોર્મલ જ રાખીશું. હવે આ ટોપિકને આપણે શું કરીશું? તો ટાઇટલ જે આપ્યું ટાઇટલને આપણે કરીશું હોમ મેનુ ની અંદર જઈશું, જે આપણે આગળ બાકી રાખ્યું હતું. હોમ મેનુમાં જઈ અને એને હેડિંગ ઓપ્શન સિલેક્ટ કરી દઈશું. હેડિંગ ઓપ્શન કયો? હોમ મેનુ ની અંદર સ્ટાઇલ ની અંદર હેડિંગ નંબર 1 કરી દીધું સિલેક્ટ. હવે સિલેક્ટ કર્યા પછી એન્ટર આપીશું મિત્રો. એન્ટર આપ્યા પછી જો નોર્મલ જ રહેવું જોઈએ. નોર્મલ રાખ્યા પછી આપણે શું કરીશું? રેન્ડમલી હાલ પૂરતું આપણે ફકરો લઈ લઈએ. ચલો મેં ફકરો લઈ લીધો અને અહીંયાથી હું ફકરાને સિલેક્ટ કરી દઉં. એના ફોન્ટની સાઈઝ આપણે વધારી દઈશું, એક પેજની અંદર સેટઅપ થઈ જાય એ પ્રમાણે. ચલો એના કંટ્રોલ જે જસ્ટિફાઈ અને એને હું કોપી કરી લઉં. કોપી કરવાથી શું થશે મિત્રો? તો ફરીથી મારે એને રેન્ડમલી લાવવો પડશે નહીં. હવે નેક્સ્ટ પેજ ઉપર આવી જઈએ આપણે. ત્યાં ફરીથી નવું કન્ટેન્ટ એડ કરી દઈએ, ટાઇટલ આપી દઈએ જેમ કે સોફ્ટવેર. એને પણ હું હેડિંગ નંબર 1 સિલેક્ટ કરી દઉં, એન્ટર આપું, કંટ્રોલ વી પેસ્ટ કરી દઉં ફકરો. ફરીથી નીચે નવા પેજ ઉપર જતા રહીશું. નવા પેજ ઉપર ગયા પછી ફરીથી આપણે ટાઇટલ આપી દઈએ હાર્ડવેર, હેડિંગ નંબર 1, નીચે એન્ટર,
કંટ્રોલ વી પેસ્ટ ફકરો કરી દઈએ. ફરીથી નીચે નવા પેજ ઉપર જતા રહીએ મિત્રો. હવે શું કરીશું, ફરીથી ટાઇટલ આપી દઈએ ત્યાં. ચલો સ્કાય સ્કિલ નામ આપી દીધું. નામ આપ્યા પછી હું એને હેડિંગ નંબર 1 લઈ લઉં. નીચે રેન્ડમલી ફકરો લઈ લીધો ફકરો. હવે પાછા ફરીથી નીચે 3 કન્ટેન્ટ 3 ટાઇટલ એડ થઈ ગયા છે. ચોથું ટાઇટલ એડ કરી દઈએ માય ફાઇલ. એને હું હેડિંગ નંબર 1 આપી દઉં, એન્ટર આપી દઉં. કંટ્રોલ વી થી ફકરાને પેસ્ટ કરી દઈશું. નીચેના પેજ ઉપર આવી જઈશું. નીચે નવું 5મા નંબરનું ટાઇટલ આપી દઈએ MS વર્ડ અને હું અહીંયા હેડિંગ નંબર 1 અને એન્ટર આપીશું. નીચે ફકરો લીધો. આ ટાઈપનું કોઈ કન્ટેન્ટ આપણે રેડીમેડ કરેલું હોય, દરેક ટાઇટલની અંદર આપણે શું આપ્યું, હેડિંગ આપવાનું ભૂલવાનું નહીં. મેન આનો ઓપ્શન ક્રોસ રેફરન્સનો એ જ છે કે હેડિંગ આપવું પડે. હેડિંગ આપીએ એટલે શું થશે મિત્રો, તો હવે આપણે આવી જઈશું ફર્સ્ટ પેજ ઉપર. આપણું કંટ્રોલ પ્લસ હોમ મેનુ એટલે આપણું ફર્સ્ટ ઇન્ડેક્સ પેજ ઉપર આવી ગયા. ઇન્ડેક્સ પેજની અંદર આપણે શું કરાવવાનું છે, જે હેડિંગમાં ટાઇટલ આપ્યા છે એ ટાઇટલના આપણે આની અંદર ઇન્સર્ટ કરાવશું. આપણે જાતે ટાઈપ કરવાના નથી. આપણને ઓપ્શન આપેલો છે ક્રોસ રેફરન્સનો, તો એના થ્રુ આપણે હેડિંગને ઇન્સર્ટ કરાવશું. કઈ રીતે, ચલો મિત્રો જોઈએ. તો હવે ક્રોસ રેફરન્સ ઉપર ક્લિક કરીશું. દરેક પેજ ઉપર આપણે હેડિંગ ઓપ્શન સિલેક્ટ કર્યો, તો અહીંયા રેફરન્સ ટાઈપની અંદર નંબર ઓફ આઇટમની જગ્યાએ સિલેક્ટ કરવાનું હેડિંગ કરી દીધું. સિલેક્ટ હેડિંગ સિલેક્ટ કરશો એટલે તમે જે ટાઇટલ આપ્યા એ દરેક ટાઇટલ આની અંદર શો કરશે, બતાવે છે મિત્રો. હવે શું કરીશું, તો ચલો હું અહીંયાથી પહેલા નંબરના સેલની અંદર ક્લિક કરું, માય કોમ્પ્યુટર અને ઇન્સર્ટ થઈ ગયું ઇન્સર્ટ. બીજા નંબરના સેલની અંદર ક્લિક કરીશું, સોફ્ટવેર ઇન્સર્ટ. ત્રીજા નંબરનામાં ક્લિક કરીશું, હાર્ડવેર ઇન્સર્ટ. ચોથું સ્કાય સ્કિલ ટેક ઇન્સર્ટ. પાંચમું ફાઇલ ઇન્સર્ટ. જો છઠ્ઠું રહી ગયું હોય તો ટેબ આપો, નંબર 6 MS વર્ડ, ક્લિક ઇન્સર્ટ. આવી ગયું મિત્રો. હવે મારે પેજ નંબર લાવવા હોય તો પેજ નંબર કઈ રીતે લાવવાના, તો હેડિંગ ટેક્સ્ટની જગ્યાએ પેજ નંબર ઓપ્શન સિલેક્ટ કરીશું. માય કોમ્પ્યુટર અહીંયા ક્લિક કરીશું, ઇન્સર્ટ આવી જશે. એ રીતે સોફ્ટવેર પોઝ કરજો. ચલો તો સોફ્ટવેરના આપણે ઇન્સર્ટ કરી દઈએ પેજ નંબર. સોફ્ટવેરના ઇન્સર્ટ થઈ ગયા. જો મિત્રો આપણે જાતે શોધી અને લખવાના નથી. આપણને ક્રોસ રેફરન્સનો ઓપ્શન આપેલો જ છે. તો ટાઇટલ હેડિંગમાં લઈ લીધા હોય તો પેજ નંબર અને ટાઇટલ એની રીતે આવી જશે અને લિંક પણ થઈ જશે. કઈ રીતે, તો આપણે જોઈ લઈએ. ચલો તો ઇન્ડેક્સની અંદર આપણા દરેક ટાઇટલ એન્ડ પેજ નંબર ઇન્સર્ટ થઈ ચૂક્યા છે મિત્રો. હવે આપણે આની અંદર જોઈએ તો ચલો આના ફોન્ટની સાઈઝ આપણે એડજસ્ટ કરીશું. કઈ રીતે, તો બધા ફોન્ટના નીચેના સિલેક્ટ કરીશું, હોમ મેનુમાં જઈશું, અહીંયાથી ફોન્ટની સાઈઝ ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરીશું. જો વધારે હોય તો ફરીથી સિલેક્ટ કરીને એને નાની કરી દેવાની. હવે શું કરીશું, તો ચલો દરેક આપણું ઇન્ડેક્સ બની ગઈ છે. ઇન્ડેક્સની અંદર આપણે જે કન્ટેન્ટ ટાઇટલ આપ્યા હતા એ ટાઇટલ પણ આવી ગયા છે. હવે આની અંદર શું કરવાનું મિત્રો, તો હવે આપણે જે લિંક ઓપ્શન આપણે જોયો, લિંકનો જ આનો અંદર ઓપ્શનનો ઉપયોગ થવાનો છે. કઈ રીતે, તો ચલો મારે સોફ્ટવેરના પેજ ઉપર જવું હોય, સોફ્ટવેર ટાઇટલ ઉપર, તો કઈ રીતે જઈશું, કંટ્રોલ સાથે સોફ્ટવેર ઉપર ક્લિક કરીશું એટલે સોફ્ટવેર જે પેજ ઉપર હશે એ પેજ ઉપર આપણું કર્સર પહોંચી જશે. આ રીતે મારા ફર્સ્ટ પેજ ઉપર આવી જવું હોય તો કંટ્રોલ સાથે હોમ બટન પ્રેસ કરીશું એટલે પાછું ફર્સ્ટ પેજ ઇન્ડેક્સનું આવી જશે. હવે ધારો કે મારે માય ફાઇલ નામના પેજ ઉપર જવું હોય, માય ફાઇલ જે પેજ ઉપર લખેલું હોય ટાઇટલ એ પેજ ઉપર જવું હોય તો કંટ્રોલ સાથે માય ફાઇલ ઉપર ક્લિક કરીશું. તો આ રીતે મિત્રો આપણે ઇન્ડેક્સ ઉપરથી સરળતાથી જે તે ટોપિક જે તે ટાઇટલ ઉપર સરળતાથી જઈ શકીએ. મિત્રો ખ્યાલ આવી ગયો લિંકની અંદર. તો મિત્રો તમને મારો કન્ટેન્ટ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો. અને આગળના વિડીયોમાં આપણે શીખવાના છીએ મિત્રો ઇન્સર્ટ મેનુનો જ ઓપ્શન હેડર એન્ડ ફૂટર. હેડર એન્ડ ફૂટરની અંદર આપણે ડિટેલમાં માહિતી આપીશું. થેન્ક યુ, ધન્યવાદ.